દૂર સુધી ફેલાયું જેના શિક્ષણનું છે તેજ, દૂર સુધી ફેલાયું જેના શિક્ષણનું છે તેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ. તાપી તટ પર ઊભું છે આ શિક્ષણનું ઉપવન, એકવાર આવો તો મહેકે આખું આજીવન. તાપી તટ પર ઊભું છે આ શિક્ષણનું ઉપવન, એકવાર આવો તો મહેકે આખું આજીવન. જીવનના આનંદથી અહીંયા કોઈ નથી પરહેજ, જીવનના આનંદથી અહીંયા કોઈ નથી પરહેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ. एक तरफ कुरुक्षेत्र ने कर्णभूमि एक बाजू, બંને વચ્ચે જ્ઞાનનું ફૂલ ખીલે છે તાજુ. એક તરફ કુરુક્ષેત્ર ને કર્ણભૂમિ એક બાજુ, બંને વચ્ચે જ્ઞાનનું ફૂલ ખીલે છે તાજુ. સૌને હૈયે સ્થાન છે એનું હંમેશા રહેશે જ, સૌને હૈયે સ્થાન છે એનું હંમેશા રહેશે જ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ. મોકળાશ અજવાસ છલકતા વર્ગ અહીં છે, શિક્ષણને સંસ્કાર ભર્યું એક સ્વર્ગ અહીં છે. મોકળાશ અજવાસ છલકતા વર્ગ અહીં છે, શિક્ષણને સંસ્કાર ભર્યું એક સ્વર્ગ અહીં છે. શિસ્ત અને સમજણની જોડી અહીં વર્ષોથી છે જ, શિસ્ત અને સમજણની જોડી અહીં વર્ષોથી છે જ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ. દૂર સુધી ફેલાયું જેના શિક્ષણનું છે તેજ, દૂર સુધી ફેલાયું જેના શિક્ષણનું છે તેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ.
अमर स्वाभिमान हमारी अमरोली कॉलेज, अमरोली कॉलेज, अमरोली कॉलेज। નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો. અને ફર્સ્ટ ઓફ ઓલ હું અમરેલી કોલેજને એક ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગીશ કે જે અત્યારે જે આપણા દેશનો મુખ્ય ધ્યેય છે, આપણી જે માનનીય વડાપ્રધાનશ્રીએ ધાર્યું છે કે ભારતને આત્મનિર્ભર કઈ રીતે બનાવવો, એના માટે એક જે આખા દેશમાં એક પહેલ શરૂ થઈ છે. એ પહેલને આગળ ધપાવતા સુરતમાં પહેલી વખત આ રીતે અમરોલી કોલેજ દ્વારા સ્ટાર્ટઅપ માટે વિદ્યાર્થીઓ કઈ રીતે કામ કરી શકે, વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે જાગૃત કરવા, આત્મનિર્ભર કરવા, એના માટે પહેલી વખત આ એક મુહિમ ઉપાડી છે. આ બધા વિદ્યાર્થી મિત્ર પણ આ મુહિમમાં જોડાવાના છો તો બધાનો સ્વાગત અને અભિનંદન પાઠવીશ. અને નિખિલ સર, જી આપણો કેમેરો બંધ છે કદાચ. હા, થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે. ઓકે ઓકે. તો હું બધાને અભિનંદન પાઠવીશ. સાથે સાથે જે અમરોલી કોલેજ છે, તો ગયા 2 અઠવાડિયા પહેલા જ મારે ત્યાં જવાનું થયું હતું. કોલેજ દ્વારા ઘણા બધા સારા ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી છે. અને મને એમ લાગે છે કે આજની શરૂઆતથી એક જે ખાલી અમરોલી કોલેજના વિદ્યાર્થીઓ નહીં, પણ સુરત આખાના વિદ્યાર્થીઓ, વિસ્તારના બધા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ વિશે એમને જાગૃત કરવામાં, આત્મનિર્ભર કરવામાં એક ખૂબ જ સારો સિંહ ફાળો રહેવાનો છે. તો હું કોલેજની ટીમનો પણ આભાર માનીશ, ચાવડા સાહેબનો પણ આભાર માનીશ, મુકેશ સરનો પણ આભાર માનીશ. સાથે સાથે આજનો આપણો મુખ્ય વિષય છે સ્ટાર્ટઅપ ફોર આત્મનિર્ભર ભારત. આપણને ખ્યાલ જ છે કે અત્યારે આખા આપણા ભારતમાં જે યુવાનો છે, તો ઓલ ઓવર વર્લ્ડના યુવાનોમાં આપણા યુવાનોનું પોટેન્શિયલ કેટલું છે. તમે ભારતની બહારની જે મોટી મોટી કંપનીઓ છે, ગૂગલથી લઈને એમાં એમેઝોનથી લઈને અલગ અલગ જે ઇન્ટેલ કંપનીઓ છે, જે વર્લ્ડની ટોપ 10 કંપનીઓ છે, એમાં 70% લોકો આપણા કામ કરી રહ્યા છે. પણ અત્યારે ભારતની આપણે સ્થિતિ જોતા તો ભારતના વિદ્યાર્થીઓને ક્યાં ને ક્યાં વિઝન ઓછું ના હોવાને કારણે, એક ગાઈડલાઈન ના હોવાને કારણે અત્યારે કોઈ ને કોઈ રીતે જોબ તરફ વધારે વળી રહ્યા છે. પણ અત્યારે છેલ્લા 4 વર્ષથી ગુજરાત સરકારની મુહિમ દ્વારા આખા ગુજરાતમાં એક મુહિમની શરૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓને આપણે જોબ તો વિદ્યાર્થીઓ કરશે જ, પણ સાથે સાથે પોતાના પગભર કઈ રીતે ઊભા થાય. કારણ કે આપણું જે જ્ઞાન છે એ બીજા બધા કન્ટ્રીઓની સાપેક્ષે કારણ કે અમે અત્યારે ઘણી બધી કન્ટ્રીઓ સાથે ડીલિંગ કરીએ છીએ, એમને ખ્યાલ છે કે આપણા જે લોકો છે એ જુગાડુ લોકો છે. એ કોઈ બી રીતે, કોઈ બી હાલતમાં ઓછા રિસોર્સિસની મદદથી એક સારો એવો ઇનોવેશન તૈયાર કરી શકે છે. તો ગુજરાત સરકારની આ મુહિમથી સ્ટાર્ટઅપ ગુજરાતની શરૂ કરવામાં આવ્યું, ને આ જ સ્ટાર્ટઅપ અભિયાન આખા દેશભરમાં અત્યારે સારી રીતે પ્રસરી રહ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે જ આપણને ખ્યાલ છે કે ભારત સરકાર અલગ અલગ પ્રયત્ન કરી રહી છે કે જે આપણે બહારથી આયાત કરીએ છીએ, તો એ આયાતને ઓછી કરીને આપણે એ જ આયાતને જે આપણે આપણા કન્ટ્રીમાં કઈ રીતે ઉભા કરી શકીએ, આપણા જે રૂરલ એરિયા છે ત્યાં કઈ રીતે ઉભા કરી શકીએ, એના માટે આત્મનિર્ભર ભારત આ વર્ષે શરૂ કરવાની યોજના છે. એમાં અલગ અલગ જે સ્ટેટ ગવર્મેન્ટ છે એનો મુખ્ય ધ્યેય એ જ રહેશે કે જે વિદ્યાર્થી છે, અત્યારનો સમય એવો જ છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બાદ મુખ્ય એમનું કોન્સન્ટ્રેશન લેતું હોય છે જોબ ગોતવામાં. પણ આપણે એક સમજવું જોઈએ કે કોઈ બી દેશની સરકાર, કોઈ બી સ્ટેટ ગવર્મેન્ટ એટલી જોબ પ્રોવાઈડ કરી જ ના શકે કે જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળતા હોય છે. તો અત્યારનો સમય એવો છે કે આપણે જોબ સીકર કરતા આપણે જોબ ગીવર કઈ રીતે બની શકીએ, એ આપણો મુખ્ય એક ધ્યેય હોવો જોઈએ. જ્યારે આપણે અભ્યાસ કરીને કોઈ જગ્યાએ જોબ લેવા જઈએ ત્યારે આપણે જોબ સીકર કહેવાઈએ છીએ. અને જ્યારે આપણે અભ્યાસ કર્યા બાદ કોઈ સારા ઇનોવેશન સાથે જોડાઈને અને ઇનોવેશનને બિઝનેસમાં કન્વર્ટ કરીને આપણે જ્યારે કરીએ તો ઘણા બધા લોકોને આપણે જોબ ગીવર બનતા હોઈએ છીએ. તો અત્યારે સરકારનો પણ મુખ્ય ધ્યેય એવો છે કે જેટલા વધારે વિદ્યાર્થીઓ છે એજ્યુકેશન બાદ જોબ ગીવર બને, તો જેટલી જોબની માંગ છે એટલી જોબની માંગ આપણે એ પૂર્ણ કરી શકશું. તો આ સંદર્ભે હું થોડી માહિતી આપવા માંગીશ, મારી સ્ક્રીન શેર કરીશ. તો સ્ટાર્ટઅપ શું છે એ વિશે હું થોડીક માહિતી આપવા માંગીશ.
મારી સ્ક્રીન વિઝિબલ હશે બધાને? મેહુલભાઈ? યસ, સર દેખાય છે, દેખાય છે. યસ, યસ. તો સ્ટાર્ટઅપ ફોર આત્મનિર્ભર ભારત. તો ફર્સ્ટ ઓફ ઓલ હું સ્ટાર્ટઅપ વિશે થોડીક દેખાય છે સર તમારી સ્ક્રીન. યસ, યસ. તો સ્ટાર્ટઅપ શું છે એ વિશે થોડીક માહિતી આપી. આપણને ખ્યાલ જ છે કે જ્યારે આપણે જે મોબાઈલ ફોન છે એનું ઇનોવેશન થયું તો એક સિમ્પલ એક ફોન થી એની શરૂઆત થઈ હતી ને આજે રિવોલ્યુશન આવી ગઈ છે. બધાના ઘરે ઘરે ફોન છે, બધાના એક એક પોકેટમાં એક એક ફોન છે. તો એક રિવોલ્યુશન છે. તો સ્ટાર્ટઅપ શું છે? એનો ફર્સ્ટ છે જે ફેઝ છે કે કોઈ બી આપણે આઈડિયા છે, કોઈ બી ઇનોવેશન છે, એ ઇનોવેશન આપણે જોવાનું હોય છે. કોઈ બી આઈડિયા હોય જેમાં જેમ કે આપણને આજે ફોનની વિષય ચાલે છે તો એ પહેલા કોકને આઈડિયા એવો હોય છે, જેમણે જે રિસર્ચ કરી, જેણે એનું સંશોધન કર્યું, એમને આઈડિયા એવો હોય છે. તો એ આઈડિયા ઉપરથી એમને એ રિસર્ચ કર્યું કે અત્યારે લોકોની જરૂરિયાત શું છે, કેટલા માસમાં એમની જરૂરિયાત છે. તો એ આખાના પ્લાનિંગ. તો એનો ફર્સ્ટ ફેઝ હોય છે. કોઈ બી આઈડિયા આવતો હોય છે, કોઈ બી ઇનોવેટિવ આઈડિયા હોય છે તો એને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું હોય છે. તો આ ફેઝ એનો ફર્સ્ટ ફેઝ હોય છે. ત્યારબાદ એનું પ્રોડક્શન આપણે કઈ રીતે કરી શકીએ છીએ એનો સેકન્ડ ફેઝ હોય છે. ને ત્યારબાદ એનું માર્કેટિંગ એનો થર્ડ ફેઝ હોય છે. અને જે આપણે સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયા આપણે જે વિચારેલું છે એ સોસાયટીની જે સમસ્યાઓ છે એનું કઈ નિરાકરણ કરે છે કે નહીં, એ એનો મુખ્ય ધ્યેય રહેતો હોય છે. તો સ્ટાર્ટઅપ ને ઇનોવેશનમાં આપણને ખ્યાલ જ છે કે અલગ અલગ અત્યારે ઘણા બધા આઈડિયાઓ, અત્યારે ઘણા બધા લોકો કામ કરે છે. સ્ટાર્ટઅપ તો હું આપણને આપણી જે સાદી ભાષામાં કહું તો ઇનોવેટિવ ધંધો. જે આપણે ઘણા બધા આપણા સુરતી મિત્રો છે, સૌરાષ્ટ્રના ત્યાં મિત્રો છે, એ સ્ટાર્ટઅપ આવ્યા પહેલા બી કરતા જ હતા. પણ સ્ટાર્ટઅપ એ ગવર્મેન્ટે શું કામ એની પહેલ ચાલુ કરી કે એક વધારે પ્રમાણમાં લોકો ધંધા સાથે દોડાય, પોતાનું રોજગાર જાતે ઊભું કરે, એના માટે સ્ટાર્ટઅપની ગવર્મેન્ટે યોજના કરી. પણ પહેલેથી આપણા મિત્રો જ છે કે ભાઈ એમને ફંડ મેનેજમેન્ટ કરતા બી આવડતું હોય છે, આઈડિયા બી એમની પાસે હોય છે, એમની પાસે પ્રોડક્શનની બી ટીમ હોય છે અને માર્કેટિંગની ટીમ પણ જાતે અનુકૂળ કરી દેતા હોય છે. પણ ગવર્મેન્ટનો આને એક પાછળ મુખ્ય ધ્યેય છે કે આનો જે પ્રમાણ છે એ વધારવા માટે ગવર્મેન્ટ એક પ્રયત્ન કરી રહી છે. તો આ રીતે સ્ટાર્ટઅપ અલગ અલગ ફેઝમાં કરવાનું હોય છે. તો સ્ટાર્ટઅપનો મુખ્ય ધ્યેય એ જ હોય છે. ઘણા બધા અત્યારે સ્ટાર્ટઅપ લોકો કરી રહ્યા છે, પણ એક વિઝન વગર સ્ટાર્ટઅપ ના કરવું જોઈએ, એક વિઝન સાથે કરવું જોઈએ. જેમ કે સુરત છે કે સૌરાષ્ટ્ર છે કે કોઈ બી જિલ્લામાં કોઈ બી સ્ટાર્ટઅપ આવતું હોય છે તો એ જિલ્લાની સમસ્યાને ધ્યાનમાં રાખીને, કારણ કે અત્યારે ઘણા બધા સ્ટાર્ટઅપ એવા થઈ રહ્યા છે કે સમસ્યાને ધ્યાન રાખ્યા વગર એ સ્ટાર્ટઅપનું એ શરૂઆત કરતા હોય છે, પછી 1-2 વર્ષમાં એ ફેલિયર થઈ જતા હોય છે. પણ જ્યારે આપણે લોકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આપણે જે સ્ટાર્ટઅપ કરતા હોય છે, જે લોકોની સમસ્યા, લોકલ ગવર્મેન્ટની સમસ્યા, કોઈ બી ડિપાર્ટમેન્ટની સમસ્યા, ખેડૂતોની સમસ્યાઓ, તો આ જે સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે સ્ટાર્ટઅપ કરતા હોય છે તો એનું જે ચાલવાનું પ્રમાણ છે એ ખૂબ જ લાંબુ થઈ જતું હોય છે અને લોકોનો એનો પ્રતિસાદ પણ ખૂબ સારો આવતો હોય છે અને એના પ્રોફિટ રેશિયો પણ ખૂબ સારો રહેતો હોય છે. તો જે સ્ટાર્ટઅપ આપણે નક્કી કરીએ કોઈ બી XYZ, તો એ સ્ટાર્ટઅપ પણ જે કોમન જે સમસ્યાઓ છે, સમાજની જે સમસ્યાઓ છે એના ઉપર આપણે કામ કરશું, જે સરકારનો બી મુખ્ય ધ્યેય છે એનું એક સારું એવું નિરાકરણ થશે. ઘણા બધા આપણે સ્ટાર્ટઅપની જે શરૂઆત થતી હોય છે તો એનો ફોકસ મેઇન રહેવું પડતું હોય, કારણ કે સ્ટાર્ટઅપ જ્યારે આપણે શરૂ કરતા હોઈએ છીએ ત્યારે જરૂર નથી કે એક પહેલા વર્ષમાં કે 2 વર્ષમાં આપણને સિદ્ધિ મળી જતી હોય છે. એમાં વિધિન 5-1 વર્ષનો એક સમયગાળો સ્ટેબલ થવા માટે લાગતો હોય છે. તો આપણે એક ટોટલ ફોકસ એક સારું હોવું જોઈએ સ્ટાર્ટઅપ ક્રિએશનમાં. જેમાં ઓપરેશન આઉટપુટ, આપણી જે ગુણવત્તા છે એ પણ એમાં ધ્યાનમાં રાખવું હોય તો છે. જે નોલેજ છે, કસ્ટમર બેઝનું જે આપણે નોલેજ હોય છે, એ કસ્ટમરની માંગ છે એ પ્રમાણે આપણે એમને આપણી વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ છીએ કે નહીં, એ પણ આપણું એવું ના હોવું જોઈએ કે ઇનોવેશન કર્યું અને કસ્ટમરને આપણે જે ઇનોવેશન આપવાનું છે એ જ આપવાનું. કસ્ટમરની માંગ પ્રમાણે આપણે જે ઇનોવેટિવ જે પ્રોડક્ટ છે એને પણ એને આપણે ઢાળવાની હોય છે. અલગ અલગ રિસ્ક ને એનાલિસિસ બધા મેનેજમેન્ટ રહેતા હોય છે, એના આખું મોડલ સ્ટ્રક્ચર રહેતું હોય છે. એ વિશે આપણને આગળ સર માહિતી આપશે.
ત્યારબાદ જે સ્ટાર્ટઅપ આપણે કઈ રીતે કરી શકીએ એના વિશે બી અલગ અલગ માધ્યમો રહેતા હોય છે. એક બિઝનેસ મોડલ જે કેનવાસિંગ રહેતું હોય છે. આપણે આગામી સમયમાં આપણું અત્યારે જે આ એક બીજ રોપાણું છે આજથી અમરોલી કોલેજમાં, એ જ માધ્યમથી આપણે આગળ અલગ અલગ જે સ્ટાર્ટઅપની જે મુહિમ છે એને ચલાવવાના છીએ. તો એમાં બી આપણે ઇન્ક્યુબેશન પ્રોસેસ હોય છે, એમાં બી આપણે જે સ્ટાર્ટઅપને કઈ રીતે મેન્ટરશીપ, બધા સ્ટાર્ટઅપને અલગ અલગ મેન્ટરશીપની જરૂર હોય છે. જેમ કે અકાઉન્ટિંગ માટેની મેન્ટરશીપ હોય છે, માર્કેટિંગ માટેની મેન્ટરશીપ હોય છે. તો અલગ અલગ મેન્ટરશીપ આગામી સમયની જે યોજનાઓ છે એમાં આપણે કરવામાં આવશે. તો આ જે મેં માહિતી આપી, તો સ્ટાર્ટઅપ નું જે બેઝ શું છે એના વિશે માહિતી આપી. તો આજના આપણા જે મુખ્ય વક્તા છે ડોક્ટર સંજયભાઈ ચૌહાણ, એમને હું વિનંતી કરીશ કે જે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે જોડાવવું છે એના માટે આગળ ગુજરાત સરકાર દ્વારા, કારણ કે સર સિસ્ટમ સાથે જોડાયેલા છે, સર જીટીયુમાં ઇનોવેશન કાઉન્સિલના ડાયરેક્ટર બી છે, તો વિશે સરને વિનંતી કરીશ કે આગામી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે કેવી રીતે જોડાવવું, એની શું પ્રોસેસ હોય છે, ગુજરાત ગવર્મેન્ટ શું મદદરૂપ થઈ શકે છે, એના વિશે થોડું વિસ્તૃતથી માહિતી સર આપશે. ધન્યવાદ. આભાર નિખિલ સર. હવે આગળની પ્રોસેસ માટે, આગળની વિસ્તૃત માહિતી માટે હું સંજય ચૌહાણ સરને જ વિનંતી કરીશ. ચૌહાણ સર. જી, સૌને નમસ્તે. ખાસ કરીને અમરોલી કોલેજના સૌ પ્રાધ્યાપકગણ, વિદ્યાર્થી મિત્રો, I'm really thankful to all the dignitaries who has give his tremendous effort to organizing this seminar, and it's a national webinar on the startups for the Atmanirbhar Bharat, right? So I'm also thankful to our principal sir, Professor Chawda sahab, and his whole team who has developed a wonderful platform. Just I'm seeing that they have make a wonderful IT war room to benefited for their students and give the continuous information and learning and teaching. And it is a very good things I see now how the teachers are utilizing their resources and give the knowledge to the students, right? And I'm also thankful for arranging such a seminar and inviting me to give my some thoughts and talk about these startups and entrepreneurships, right? So as Nikhil bhai said earlier, there is a why there is a need of startups and what is the role of students and how they can come up with that innovations and everything, right? So I'm just correlating with these three things in that regards कि भाई there is a तीन चीजों की जरूरत होती है उसमें कोई भी काम करने के लिए. First, it is a why, second is a how, and third is a what. So I'm just trying to connect these are the dots in which by using your why and making the practice about how and what is the result in a what. So in that regards, I'm just giving some information before I can start my talks on that. Now, suppose you can see there is a two global index are there. One, it is called the Global Innovation Index, and second one is called Global Entrepreneur Index. So in both, if we can talk about in 2018, Global Innovation Index, India's rank is 57 in Global Innovation Index. And in 2019, India's rank is upgraded and it's 51, right? So why we are not in a top 100, top 10 countries for these innovations, right? Second thing, it's a Global Entrepreneur Index. In that, there is a total 168 countries are there listing, and among India is a 68 rank in 2018.
So this is the two index are declared by the World Innovation Index and World Entrepreneur Index. So we have to also think about how we can put India's in a top 10 countries. So that is a one thing. Second is why there is need of this kind of the entrepreneur and innovations and we can say the business mindsets and everything. So again, I'm just giving the correlation about these things. Now, suppose we can talk about the whole Indian economy. So, what is the Indian economy current? If we can say it is near about $3 trillion, right? And now the government is expecting to reach up to the $5 trillion economy, Indian. At present, it is a less than three, near about $3 trillion economy. Now, compared to that, if you can see the economy of China, so that is also near about $9 trillion economy, right? And if you can talk about the economy of America, US governments, so that USA is a 12 trillion economy country. So now you can see the difference between the economic gap. We are 3, China is 9, and US is 12. So in that regard, suppose we wish to strengthen and push our economy up to more, so what are the reforms we have to take? As earlier say Nikhil Bhai has said, it is not possible that every time we can generate the employee, right? We can give the job. We have to create a jobs. And for that, the only the things there is a lot of the ways are there, but among these one of the ways it is called the entrepreneurships. So if you can consider these three things, global innovation index, global entrepreneur index, and economic growth, we need to adopt innovation and entrepreneur mindsets. Again, there is a comes about the why, how to develop the innovation mindsets. So as we know, we are at present it is in Gujarat. So now we cannot say कि गुजरात को धंधा सिखाने की जरूरत नहीं है. ठीक है, गुजराती के खून में ही बिजनेस है, ऐसा माना जाता है. तो मैंने अभी ये सुना है कि और एक आध दो लोगों से बात भी चल रही है कि भाई गुजरात में ऐसा क्या है कि गुजरात के लोग धंधे पे ज्यादा फोकस करते हैं. तो एक चीज सामने आई कि गुजरात में बहुत बड़ी यूनिवर्सिटी थी, वल्लभी विद्यापीठ. हाँ, जैसे नालंदा तक्षशिला है, तो गुजरात में भी वल्लभी विद्यापीठ करके यूनिवर्सिटी. तो इस यूनिवर्सिटी में इकोनॉमिक एंड मैनेजमेंट के अच्छे से कोर्स चलते थे. तो अगर आप देखें तो जो अपना वेस्टर्न इंडियन पार्ट है, यानी कि राजस्थान, महाराष्ट्र, गुजरात, so in these three states the peoples are very more conscious about economic growth, about business mindset and entrepreneur mindset. So कहीं ना कहीं पे हमारे डीएनए में, यानी कि हमारे जो पूर्वज जो थे, जो वल्लभी विद्यापीठ में पढ़े हुए हैं, तो उनका भी माइंडसेट है, वो वहां से ही माइंडसेट आ रहा है कि भाई हमें चलो बिजनेस कैसे करना है, क्या करना है, उस हिसाब से आ रहा है. तो बिजनेस का माइंडसेट है हमारा, साथ में बिजनेस के जो भी प्रकार है उसकी माहिती भी है मैनेजमेंट की. तो अभी हमें दिक्कत कहाँ पे आ रही है? सो वी हैव फाउंड दैट कि भाई लर्नेड एंटरप्रेन्योर एंड अनलर्नेड एंटरप्रेन्योर, जो सीखा हुआ है, जिसको एंटरप्रेन्योर यानी कि उद्यमिता जिसने सीखी है वो, और जिसने उद्यमिता नहीं सीखी, उन दोनों के बीच में क्या फर्क है. तो एक स्टडी भी हुई है, तो पता चला कि उस स्टडी में जो लोग हैं कि जिन्होंने एंटरप्रेन्योर का कुछ सीखा है, यानी कि कॉलेज से सीखा है या तो कोई टीचर से सीखा है, तो उनका सक्सेस रेशियो बहुत बड़ा है. और जिसने नहीं सीखा है, अपने आप से गए, तो वो विद इन अ
3 से 4 साल के बीच में उनका बिजनेस बंद हो जाता है या तो नहीं चलता है। तो ये डिफरेंस है। तो ये सभी चीजों को मिला के कि एक इंडेक्स है, एक इकोनॉमिक ग्रोथ है, एम्प्लॉयमेंट जनरेशन है, और दूसरा कि भाई धंधा कैसे करना है वो भी सिखाना है। तो ये सबको मिला के गवर्नमेंट हैज इनिशिएटेड स्टार्टअप इंडिया पॉलिसी इन 2015, and based on that they have given this task to all the education institutes, क्योंकि अल्टीमेटली स्टूडेंट्स कहाँ पे है? एजुकेशन में। जो लोग ऑलरेडी मार्केट में है, छोटा मोटा धंधा कर रहे हैं, उनको भी चाहिए तो उनको कॉलेज जाना है और टीचर को बनाना है। तो दिस इज द आई एम कनेक्टिंग व्हाई देयर इज नीड ऑफ दिस टाइप ऑफ स्टार्टअप एंटरप्रेन्योर एंड इनोवेशन इकोसिस्टम। तो एक तो अपनी ग्लोबल एंटरप्रेन्योर इंडेक्स भी बढ़ानी है, ग्लोबल इनोवेशन इंडेक्स भी बढ़ानी है, इकोनॉमी भी चाहिए, जॉब भी देनी है, दैट इज अ क्रिएशन ऑफ जॉब्स एज वेल एज मैनेजमेंट ऑफ द बिजनेसेस। So for all these efforts, there is need of Startup India policy. तो उसी को ध्यान में रखते हुए they have started this policy. दूसरी चीज हमारे ध्यान में आती है कि ग्लोबल एंटरप्रेन्योर इंडेक्स आप देखें तो उसमें अपनी इंडिया की स्ट्रेंथ और इंडिया की वीकनेस दोनों चीज दी हुई है उसमें। तो उस हिसाब से हम बात करें तो जो प्रोडक्ट इनोवेशन है उसमें इंडिया 100% है। जैसे निखिल भाई ने बात की थी कि भाई इंडिया में बोलते हैं कि जुगाड़, ठीक है, ठीक है, हम जुगाड़ू आदमी है, उसमें हमें कोई शर्म की बात नहीं है। हम लिमिटेड रिसोर्सेज में भी मैक्सिमम आउटपुट कैसे दे सके वो इंडियन की एक खासियत है। जो इंडियन है वो एक साथ 5-10 काम एक साथ कर सकता है। हाँ, मैं आपके साथ यहाँ पे वेबिनार पे हूँ, साथ में मेरा कुछ लिखने का भी काम चल रहा है, मेरे कुछ फोन कॉल्स आ रहे हैं तो उसको भी मैसेज से मैं आंसर दे रहा हूँ, आपसे बात भी कर रहा हूँ। हाँ, तो ये 2-3 काम हम साथ में कर सकते हैं, वो इंडिया की खूबी है। इस खूबी को हमें पहचानना है और आगे ले जाना भी है। जबकि दूसरी जगह पे एक खूबी नहीं है तो उसको हम, ठीक है, हम हमारी भाषा में उसको जुगाड़ू बोलते हैं, ठीक है, इट इज सम टाइप ऑफ टेम्पररी सॉल्यूशंस आर वी आर गोइंग टू फाइंड। बट उस टेम्पररी सॉल्यूशन में अगर ज्यादा काम किया जाए तो उसमें से कुछ ना कुछ इनोवेशन के माध्यम से कुछ प्रोडक्ट का निर्माण हो सकता है। तो इसी को ध्यान में रखते हुए इंडिया की स्ट्रेंथ है प्रोडक्ट इनोवेशन। हाँ, दूसरी एक वीकनेस भी है। ऐसा भी नहीं है कि भाई हमारी वीकनेस नहीं है, हमारी वीकनेस एरिया भी है टेक्नोलॉजी एब्जॉर्प्शन। यानी मैं आपको बात करूं कि टेक्नोलॉजी एब्जॉर्प्शन यानी क्या, तो जैसे मान लीजिए कि अभी तो हमें बाय फोर्सफुली जो ये वेबिनार की टेक्नोलॉजी है उसको एडॉप्ट करना पड़ता है, पर ये टेक्नोलॉजी तो पहले से ही थी ना। ऐसा नहीं है कि ये टेक्नोलॉजी अभी आई है, यानी कि ये कोविड के टाइम में ही आई है। ये टेक्नोलॉजी वीडियो कॉन्फ्रेंसिंग, ऑनलाइन टीचिंग, ऑनलाइन लर्निंग, वो सब था पहले। काफी एप्लीकेशन, गूगल मीट है, जूम है, वेबएक्स है, काफी अपने माइक्रोसॉफ्ट टीम है, तो काफी प्लेटफॉर्म थे उस टाइम पे, ठीक है। तो उस टाइम पे हम इस टेक्नोलॉजी का उपयोग नहीं करते थे, क्यों? हमें जरूरत नहीं थी। तो वो हमारी वीकनेस है कि भाई कोई भी नई चीज आ रही है तो we are not easily accept that चीज। तो उसको भी हमें प्रमोट करना है कि आज कोई विद्यार्थी या तो कोई बंदा आपके पास आता है और कोई नया आइडिया लेके आता है, तो ऐसा नहीं कि भाई अभी उसकी जरूरत नहीं है, ठीक है, उसको बोलो कि भाई उसको डिमोटिवेट नहीं करना है, उसको इंस्पायरेशन देना है और कहना कि हाँ भाई ये चल सकता है पर इसमें थोड़ा सा इम्प्रूवमेंट लाओ, कस्टमर्स को प्रेजेंट करो और उसके बाद लाते। तो अभी तो क्या चीज है कि पहले हम इसको यूज नहीं कर रहे थे, पर आज तो इसके अलावा तो चल नहीं रहा है। हाँ, सुबह से लेके आप देखेंगे तो शाम के 7-8 बजे तक काफी सारी मीटिंग्स, वेबिनार, लर्निंग, टीचिंग सब कुछ ऑनलाइन हो रहा है उसमें। तो अभी हमने बाय फोर्सफुली ये टेक्नोलॉजी को एक्सेप्ट किया है।
तो उसी प्रकार वो हमारी वीकनेस है, तो वीकनेस को भी हमें दूर करके वी हैव टू आइडेंटिफाई द स्ट्रॉन्गेस्ट एरिया एंड वी हैव टू प्रमोट। तो ये सभी चीजों को ध्यान में रखते हुए वी हैव टू आइडेंटिफाई द कल्चर ऑफ ईच एंड एवरी सेक्टर, and for that there is need of this startup India, एंटरप्रेन्योर एंड इनोवेशन इकोसिस्टम। हाँ, अभी आप देखेंगे काफी जगह पे इकोसिस्टम इकोसिस्टम करके एक वर्ड आ रहा है, तो हमें तो लगेगा भाई ये इकोसिस्टम क्या है, भाई ये क्या कैसा है, वो क्या क्या रहता है उस सिस्टम में। तो दैट इज नॉट इट्स एनी वर्चुअल और वी कैन से द फिजिकल फॉर्म, इट इज अ सम काइंड ऑफ द एनवायरमेंट वी हैव क्रिएटेड। तो मैं उसकी अब वो एनवायरमेंट हमें क्रिएट करना है, तो वो एनवायरमेंट क्रिएट क्यों करना है उसके बारे में मैंने आपको बताया। ठीक है कि भाई एक वाई जो बोलते हैं ना कि भाई हमें एक क्यों करना है, क्यों इनोवेशन करना है, क्यों एंटरप्रेन्योर बनाना, तो उसको मैंने आपको क्रिएट किया कि इकोनॉमी है, जॉब क्रिएशंस है, अपनी इंडेक्स बढ़ानी है, तो उसके लिए हमें ए सिस्टम यूज करना पड़ेगा या सिस्टम में डेवलप करना पड़ेगा। नाउ next I'm going to start is a how to do. That is a major concern we are finding. If I'm talking to in a GTU, GTU in since last 2010 GTU has started this GTU Innovation Council. I'm not a part of at that time, I'm not a part of that, but when I've seen GTU is the pioneer in developing such kind of the systems, right? And now it's our duty we have to move forward and make some kind of the reforms and the system generations. तो कैसे किया वो सब इकोसिस्टम्स में, तो हमें पता चला कि एकेडमिक इंस्टीट्यूट जहां पे है, जैसे मान लीजिए कि मुझे पता चला कि भाई अमरोली कॉलेज है, वो सूरत डिस्ट्रिक्ट में वन ऑफ द बेस्ट कॉलेज इन आर्ट्स एंड कॉमर्स एंड बीबीए एंड एवरीथिंग। There is a more than 10,000 students are studied in this campus, and wonderful. I'm very delighted once if it is afterwards get a time. So I'm definitely try to visit these institutes and interact with the students and teachers. So in the academic institute, there is a two main stakeholders are there. One is teachers, second is students, right? So I'm just giving the one example of GTU, how we have developed the system, and then I can correlate that system, how you can build in your institute. So in GTU, we have simple design of systems. Suppose any students or any person come to us and say, there is a two things is in their mind. एक तो ऐसा बंदा है जिसको कुछ करना है, ये बहुत ही कॉमन सा प्रॉब्लम है कि आपको स्टूडेंट्स आएंगे और बोलेंगे भाई मुझे कुछ करना है। काफी लोगों के माइंड में भी ऐसा क्वेश्चन होगा कि मुझे कुछ करना है, पर क्या करना है ऐसा पूछेंगे तो उनको पता नहीं है। तो एक तो ऐसे बंदे रहेंगे, ऐसे स्टूडेंट्स है जिनको कुछ करना है पर क्या करना वो पता नहीं है, और दूसरे ऐसे है कि जिनको पता है कि मुझे क्या करना है, they have the ideas. So there is a two type of the students are come to you. One who doesn't have any idea but having the willpower to do something, and second one is having the ideas and they need some guidance how I can move forward. So for that we have developed the systems. Anybody is come with this kind of the mindset. One is with idea, one is without idea, but he wants to do something. So we have approached I3 technology, or we can say the I3 system: intervention, intensify, and implementation. So suppose anybody is come to us and say, I doesn't have the idea, but I want to do, then we can move that students to the intervention. In the intervention, we have identified so many steps. We can shape him, we can guide him, we can encourage them, right, for finding idea, for finding a solution, visit to some places like that. So that is ultimately called the grooming.
and we make it shaping them. So it is called the grooming kind of the things, and those have the idea directly. We can move towards the intensity. That means we are providing some kind of the assistance in a form of financial, in a form of mentoring, in a form of guidance, right? And then that students is goes into the implementation. That means it goes with some kind of the product or some kind of the innovations. So that kind of system we have developed in Gujarat Technological University, and we have found a wonderful result. Now it is one of the example you have. It is a Nikhil Bhai. He has worked on the drone technology, and he has also supported mentors and all kind of the supports and the infrastructure facilities, right? So that kind of a system we have to generate. So first of all, suppose we can go for such generation of these systems in each and every institutions, right? What we have to do first is we have to develop, we can say, what I say, it's teachers. Teachers are more important in that ways. Teachers are more important, and students is the second important part in that ways, right? So first of all, role is comes with the teacher. Teachers is a, we can say, the one of the checkpoint to guide to the students, because the students are more contact with the teachers. So first, teacher has to learn a lot. He has to identify how we can help them. He has to also information about the resources, testing facilities, and some kind of the, we can say, the leading industrialist in the partners, right? So this is the systems where you can develop a ecosystem by building a teaching ability along with the entrepreneur mindsets. We are doing the teaching, not an issue. We can do the research, not an issue. But either this research is commercialized or not, right? We are doing the wonderful teachings, we are doing the wonderful research, but again we have to identify whether this teaching and the research should be commercialized or not, because as a being the teacher, we never thought about the commercialization of our research, but now onwards we have to think about it. We have to identify the scope of commercialization, we have to identify the scope of application of these innovations, and based on that we have to inform to our students. So in the ecosystem, these two, teacher and students, are the most important part, right? So based on that, you can generate a ecosystem. Remaining are the different things. We can say afterwards there is a grant, is a policy is there, some kind of the government officials are there, some kind of the, you need the support for this marketing teams, legal assistance, and we can say the grant. Then suppose you can build an ecosystem, you need some kind of the financial uh, ventures or the we can say the investment. So these are the different things that is already we can develop, but before that, the most and foremost important thing is the mindset in the teacher and the student. Teacher also should think about these things, that the students is come up this kind of the idea with us, so how we can help them, how we can groom them, how we can twist them, and send that students or send that teams to find a different solutions. And based on that, you can identify the possibility of the market of the product. And this is the simple way to develop entrepreneur ecosystems. Now, second part I'm coming to is about the grant. Why grant? Because as we know,
whenever any entrepreneur or innovation is come or wish to put up something which is having in their mind, but want to put in a physical form, any product form, he need a financial assistance also. So at present, at the central or the whole India level, there is so many grants and so many supports are available. But suppose I can talk about for Gujarat specifically. In that, for the student, there is a student startup innovation policy which is given by the education department, and majority of the institutes are beneficial and receive the grant in that. So in that, students are giving the maximum 2 lakh rupees as a seed funding to do the research, to make a prototypes, to make a products like that. So students is getting that kind of the support. It is more important, and based on that, after that support, student is come up with some kind of the product. So that is a one policy. It is already implemented in government of Gujarat. Second one is a policy that is called the startup policy, that is called the Nodal Institute for Startups. As one of my startup is also received that grant, Nikhil Bhai is also received that grant from the Industrial Commissionerate Government of Gujarat. In that, there is a 10 lakh rupees is a ceiling, 10 lakh rupees given for the product development, and again 10 lakh rupees for the marketing assistance. So there is a total 20 lakh rupees can be available for these innovations and entrepreneurships, as well as there is a, suppose anybody is unemployed, so for 1 year there is a 10,000 rupees per month, that is called the sustainable allowance, right? It is also given by the government. So if you can say there is a total we can say 21 lakh and 20,000 grants can be for the innovations. So in Gujarat, these two systems are well developed, and majority of the startups are receiving this grant. Uh, Suppose I can talk about the GTU. There is a total 26 startups are received near about 2.5 crore grant, and based on that, these are the startups have generated more than we can say 50 crore revenues and nearly 300 employment generation. So this is the strength is there. So how to develop this ecosystem? So foremost, one thing, you have to motivate and inspire the students and teacher first to adopt this kind of the mindset. There is a different mindsets are there. One can, we can say the entrepreneur mindsets or the innovative mindsets, right? So in that, teacher also think like innovators and think like entrepreneurs, right? There is a different sessions we can conduct for this, how to develop this kind of the mindsets, but for most things it is a some kind of the system we have to develop. So based on that, we can identify a strength of students. Second, we are doing is we are finding the best weapons the teachers and the students have. That means it is called the skills and expertise. Suppose I am the very good into the research in the pharma field, but I'm not very good into the economic. I'm not very good into the accountancy. I'm not very good into the legal procedures, right? So we have to identify that kind of the skills into teacher as well as into the students, and everyone having that best expertise, and I'm called them as a weapon. Identify the best weapons you have, right? And if you can identify, now you have to shape it, you have to maintain it, you have to grow it, right? So in current way, weapons is not like that you can come up with some kind of the swords and guns and everything, but the skills is also one kind of the weapons.
So we have to identify that kind of the skills among the students and among the teachers, and based on that we can shape it and develop for further. Then we can go with the sector specific ecosystem. I have identified, sir has told me there is a commerce students are well in the this Amroli campus. So in the commerce, lots of opportunities are available about this taxations, about project report, financial management, right? Then we can say the legal documentation procedures. It is not like that कि only technology students are can do the innovations. All anybody can do the innovations, can think about it. Huge scopes are there in arts as well as the commerce, right? People are asking for the writing skill ups, content writers, right? Now there is a it's a digital era, so everything is in a digital format. People are looking for this how we can convert my thought into the digital formats. So what I have to write, right? How I have to represent. So in that there is a arts students can do very well. Commerce students can do the about the finance and the managements, everything, supply chains, lots of the things can do. So based on that, we have to identify the strength of the students as well as the teachers. And after that identify, you can select one core sectors. Okay, now Amroli College is this sector specific innovation and entrepreneur ecosystem. In a commerce sector specific, where you have the innovators like who can give the guidance about the taxation, about the financial management, about the general management. Arts can we go for this content writing, languages, and developing some kind of the platforms for that. So these are the things we have to develop. So based on these skills, you can make a sector specific things. Third one is a motivation and inspiration. Right. So suppose if you can go with these two terminology, if you can make it Google Translate, in both the things the word is प्रेरणा. हमें प्रेरणा मिलनी चाहिए, हमें मोटिवेट कीजिए, हमें इंस्पायर कीजिए. तो दोनों का अर्थ एक ही आ रहा है, प्रेरणा. पर जो मोटिवेशन है वो प्रेरणा हमें बाहर से मिल रही है, यानी कि कुछ लोगों से दिया जा रहा है इंफॉर्मेशन के रूप में, या तो माहिती के रूप में, या तो उनकी लाइफ को देख के. ठीक है, तो वो मोटिवेशन आपको बाहर से मिलेगा, पर इंस्पायरेशन तो खुद से ही लाना पड़ेगा, वो अंदर से ही आएगा. और उसके लिए आपको ही इंडिविजुअल को ही एफर्ट करना पड़ेगा. वो बाहर से तो मोटिवेशन बहुत सारा मिल रहा है. अभी सुबह से ही अगर देखें तो हम सोशल मीडिया से घिरे हुए हैं, तो सब जगह पे अगर खोले तो बहुत सारा मोटिवेशन आ रहा है. कोई अच्छे विचार के माध्यम से, अच्छे सुविचार, अच्छी स्टोरी, उस हिसाब से बहुत सारा है. पर उसमें से हम इंस्पायर हो रहे हैं कि नहीं, खुद में कुछ बदलाव ला रहे हैं कि नहीं, वो भी देखना जरूरी है. तो उस हिसाब से चेंज भी हमें करना है. चेंज के लिए बहुत अच्छी बात है, मुझे बहुत अच्छा लगता है कि ये शेयर करना कि जब भी ये चेंज की बात आती है तो मैं एक ही उदाहरण देता हूं कि भाई जब हम कोई नए शूज यानी कि जूते खरीदते हैं तो कुछ समय तक के लिए वो जूते हमें ढकते हैं, यानी उससे हमें दर्द होता है, फिट नहीं हो रहे हैं उसमें. तो क्या हम उस जूते को फेंक देते हैं? नहीं फेंकते. तो जो नया चीज हम यूज करने वाले तो उससे थोड़ा सा तो दर्द होने वाला है हमें. तो आप ऐसी कोई इकोसिस्टम डेवलप कर रहे हैं तो कहीं ना कहीं पे हर्डल्स भी आएगी, को अच्छा नहीं भी लगेगा, और उसमें कहीं पे भी दर्द भी होगा. पर उसकी परवाह नहीं करनी है, क्योंकि हमने तो नए जूते लिए तो हमें पहनने तो है ही. ठीक है, फिर उसके बाद वो जो पेन से वो एक वीक के बाद या 10 दिन के बाद हमें चला जाता है, क्योंकि हम उसमें फिट हो जाते हैं.
हमें कोई दर्द नहीं रहता है। तो उसी हिसाब से जो एंटरप्रेन्योर इनोवेशन इकोसिस्टम हम डेवलप करने जा रहे हैं, तो उसके लिए थोड़ा सा हमें चेंज भी होना पड़ेगा। तो जब चेंज हो रहे हैं तो उस टाइम पे हमें दर्द भी रहेगा, पर वो दर्द हमें सहन करना है और उसी हिसाब से हमें एडॉप्ट भी करना है। तो इस प्रकार से आप अपना खुद का इनोवेशन और एंटरप्रेन्योर इकोसिस्टम डेवलप कर सकते हैं। एक तो है टीचर का माइंडसेट, दूसरा है स्टूडेंट का माइंडसेट, और तीसरा है फंडिंग। तो अभी गवर्नमेंट बहुत सारा फंडिंग्स दे रही है और उसके लिए आपको एनकरेज भी कर रही है। तो हमें तो सिर्फ टीचर और स्टूडेंट का ही माइंडसेट को इसमें डालना है। तो उस हिसाब से सिस्टम बना के वी कैन इनिशिएट दिस सिस्टम्स ऑफ एंटरप्रेन्योर एंड इनोवेशन। तो ये मैंने बात की कि कैसे करना है। पहले मैंने बात की क्यों करना है, व्हाई, और अभी मैंने बात की कैसे करना है। ठीक है, अभी बात करने जा रहा हूं वो है व्हाट। इससे क्या क्या मिलेगा, वो भी आ रहा है सबके माइंड में। ठीक है, सब हम कर लेंगे, इंस्टीट्यूट में आ जाएगा, तो हमें क्या। ठीक है, तो मैं आपको थोड़े से उदाहरण ऐसे देता हूं। मान लीजिए कि ये हार्वर्ड यूनिवर्सिटी है, MIT जो बोलते हैं, मैसेच्यूसेट्स इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी, ठीक है, न्यू वर्जीनिया यूनिवर्सिटी। तो ये सब में कहीं ना कहीं पे उन्होंने स्टूडेंट्स को इनोवेशन और एंटरप्रेन्योर बनने के लिए प्रमोट किया है, उनको सहयोग दिया है, उनको कुछ ना कुछ हिसाब से ग्रांट और फैसिलिटी दी है। तो उस फैसिलिटी के वजह पे दे आर गिविंग द डोनेशन टू द स्टूडेंट। क्योंकि आज मुझे पता चला है कि अमरोली कॉलेज की हिसाब से मैं यहाँ पे खड़ा हूं, तो इन फ्यूचर में अमरोली कॉलेज को या तो कुछ सिस्टम की जरूरत होगी तो मैं दूंगा। और कहीं पे भी आप उनके साथ अभी तो वो भी आ रहा है कि इंक्यूबेशन जो है, तो इंक्यूबेशन के हिसाब से आपको कोई पार्टनरशिप कर सकते हैं उनके साथ, सम 5% में, तो आपको भविष्य में उससे रेवेन्यू भी जनरेट हो सकता है इंस्टीट्यूट को। तो अभी आ रहा है कि चलो गवर्नमेंट को आपको ग्रांट दी। ग्रांट क्यों दी आपको? क्योंकि आपको इनिशियली जो बूस्टिंग मिलना चाहिए वो मिल जाएगा, पर उसके बाद ऐसा नहीं कि गवर्नमेंट हर बार आपको ग्रांट देगी, पर उसके बाद आपको सेल्फ सस्टेन्ड बनना है, यानी कि आत्मनिर्भर। तो वो आत्मनिर्भर आप कैसे बनेंगे? इंस्टीट्यूट को भी आत्मनिर्भर बनना है, स्टूडेंट को भी आत्मनिर्भर बनना है, टीचर को भी आत्मनिर्भर बनना है। तो उसी हिसाब से आत्मनिर्भर में सेल्फ सस्टेन पे आना पड़ेगा। तो ऐसे कोई बिजनेस मॉडल से जाएगी तो यू कैन कम अप विद सम काइंड ऑफ द रिवर्स रेवेन्यू जनरेशन। एंड सेकंड इज डेवलपमेंट ऑफ एंटरप्रेन्योर माइंडसेट, जो बहुत जरूरी है। अभी नहीं है। क्यों नहीं है? तो हम ओनली टीचिंग में सोच रहे थे। अभी टीचिंग के अलावा हमें एंटरप्रेन्योर के बारे में भी सोचना है, मार्केट के बारे में भी सोचना है, और उनके साथ हमें जुड़ के भी रहना है। तो ये दो चीज हमें हासिल हो सकती है। एक तो सेक्टर स्पेसिफिक आपका ग्रो होगा, आप कॉमर्स के सेक्टर में है, आर्ट्स के सेक्टर्स में, साथ में आपका एक इनोवेशन और एंटरप्रेन्योर माइंडसेट भी जनरेट होगा। ये दो चीज से आपका व्हाट, यानी कि हमें क्या मिलेगा, वो मिलेगा। साथ में आप बढ़ेंगे कि भाई हमारे यहाँ से ये एंटरप्रेन्योर निकला है। जैसे आप बोल रहे हैं ना, हम स्ट्रेंथ ले रहे हैं कि हमारे यहाँ से इतने स्टूडेंट पास आउट हुए, इतने गोल्ड मेडलिस्ट है, इतने यहाँ पे जॉब प्लेसमेंट में लगे हैं। तो उनके साथ ये भी आएगा कि हमारे यहाँ से इतने सारे एंटरप्रेन्योर्स भी निकले हैं। सो वी आर ऑल्सो डेवलपिंग द एंटरप्रेन्योर्स, नॉट ओनली द प्लेसमेंट और द एम्प्लॉयर, वी आर ऑल्सो जनरेटिंग द जॉब गिवर्स। सो वही सबको मिला के एक पूरा इकोसिस्टम हमें डेवलप करना है एज ए एजुकेशन प्लेटफॉर्म पे। सो ये तीन चीजों को मैंने कनेक्ट किया है। क्यों करना है, कैसे करना है, और हमें क्या मिलेगा, व्हाट। तो
हिसाब से बाकी पूरा जो ग्रांटिंग है तो एसएसआईपी का एक ग्रांट है, नोडल इंस्टीट्यूट का ग्रांट है, बाकी काफी सेंट्रल एजेंसीज जैसे डीएसटी है, डीबीटी है, फिर अभी अपना स्टार्टअप इंडिया पॉलिसी है, उसमें बहुत सारा ग्रांट्स हमें मिल रहा है, नीति आयोग भी दे रहा है उसमें। तो उनके लिए यू हैव टू आइडेंटिफाई द इंक्यूबेटर्स। तो जीटीयू में देर इज अ डिफरेंट इंक्यूबेटर्स आर ऑल्सो देयर, राइट। जीटीयू है तो टेक्नोलॉजिकल यूनिवर्सिटी है, so majority it is a technological sectors grant is given. So in that one is a Atal Incubation Center which is supported by the Niti Aayog, and they have also given the 10 crores grant for this uh, entrepreneurships, in particular biotechnology, health and pharmacy. Second, we have the 10 crores grants from the MHRD for the Design Innovation Center. So anybody who's come with their mind and want to make some design, engineering design, product design, like that. So in that, we can assist them. So that is another is there. Third one is the SSIP is also with us, Government of Gujarat. Fourth one is a Nodal Center for Nodal Institute for Startup, which is given by the Industrial Commissionerate, Government of Gujarat. Then we are also supporting the patent IPRs, right? We are supporting for the national as well as international patent and trademark filings. So under the umbrella of GTU Innovation Council, we are the students to be an entrepreneur, and those have the idea, we can shape and guide them to move further. So this kind of the system we are doing, and each and every students also think about it for that, right? Teachers also think for that and help the students. There is no need to demotivate. Suppose some student is come with some kind of the idea, and as we know, it cannot be materialized or it cannot be useful. So you can rethink and redesign, because these are the already available, but you have to do some modification and correction compared to this, and how it can be more useful to others. So that kind of the motivation and inspiration is required from the teacher sides also to the students, right? So just I'm uh, completing my talks regarding this, connecting these three things. And in last, I'm always say that things to all the innovators and entrepreneurs who wish to be, and this focus on the solution of the problem, not a product. One quote I'm gives is that customers don't buy the product. Customers don't buy the product. Customers buy the solutions of the problem. Customers buy solutions of the problem. Say for example, heat. In a summer seasons, heat it is a problem. What is the solution? Solution is we need a cooling. And what is a product? Product is a air condition. So air condition is a product, but the solution is cooling from the heat. So ultimately we are purchasing the cooling systems in a product form to solve our problems. So these kind of the things we have to keep in mind when we can go for this innovation and entrepreneurships and be a startups. Now everybody thinks about the I have startup, I have created the startups, but the startups it is a new venture. Any kind of the new venture you can do, but it should have some kind of the innovation. It is not like that this person is preparing a pen and I'm also preparing the pen. That is called the copycat, right? This is not called the startups. Startups means it's having some kind of the innovations,
some kind of the modification and addition or enhancement of the existing product, right? So based on that, I'm just concluding my remarks. And again, thanks to all the organizer, especially principal sir, who always think about how we can uh, give the more information to the students and the learning to our teachers and the education systems, and wonderful efforts they have made. I'm also happy this is the 15th national webinar they are conducting, and all the entire team of Amroli College and the teachers and the students, right? Thank you very much. Thank you, Doctor. Thank you, Dr. Sanjay sir, for this nice information. Sir, we have a lot many questions and great comments on this session about the information. Sir, one question from Meet Patel. Sir, he want to ask. He's very keen interest, having keen interest in GTU Innovation Council. So he's asking how to contact GTU Innovation Council and how to share my ideas. Yes, definitely. So in GTU, we have the head office as well as the 4 regional centers. So suppose you are in a Surat. In Surat also we have a regional centers. In Ahmedabad, Surat, Rajkot, and Vadodara, there is a 4 regional centers are there. So in Surat, in the premises of Government Engineering College near the civil hospital, we have the GTU Innovation Council regional centers, as well as you can also directly contact to our website in gtu.ac.in. In that there is a council, GTU Innovation Council tab is there, so you can directly go and meet them. Suppose you are in Surat, there is a Miss Trushna Yagnik is there. He is a head in a regional center. In Baroda, it is a Nikhil is there. In Ahmedabad, we have the Brinda ma'am, and in Rajkot we have the Kriplani ma'am. So we have the regional presence as well. So you can anytime, and I can also request to all the students at least. It is not necessary कि you have the idea and you want to utilize something, but for just for information and just for visit, you can visit our regional centers to that. Thank you. Okay. Sir, next question we are having from Dr. Mayank Soda. He is asking that, sir, what is the procedure of IPR? Yes, in IPR, we can say that it is called the intellectual property rights. And there is a different intellectual property rights in a form of patent, trademark, copyright, design, geographical indication, geographical things. So in that IPR, for what you want to get a protection, IPR, we can say the bodhik sampada in Hindi, right? Our intellectual properties, whatever the things we have in our intellectual, that should be protected, and it is also called one kind of the assets, right? In GTU Innovation Council, we have a very dedicated IPR cells, intellectual property rights, in which we are giving so many informations about patents, trademarks, copyrights, geographical indications, and we are also helping to them to file a patent. So suppose it is a students, we are giving the 25,000 rupees for filing, and suppose there is an individual, so we can also give the 25,000 from the different grants. So there is a national patent as well as international IPR things, and we are also doing the same kind of the supports. Okay. Thank you, sir. Next question is from Dr. Nilesh Patel, sir. He is asking about incubation centers. Yes, incubation centers. Now, most there is a lots of incubation center in Gujarat also, right? So incubation is nothing but it's a one place, dedicated place where only talk about business. They can shape you, they can guide you, they can mentor you, right? They can avail the some kind of the investment and financial support, right? So that is the role of incubations are there. And in Gujarat, there is a sector specific incubation sector is also there.
for biotechnology, for health, for IT, for agriculture. So based on that, which kind of the things you want to do, you can support that things or you can ask. In GTU, we have for engineering as well as we are also giving the support to others also. It is not like that we are giving only technology. We are also supporting to other service and other kind of the apart from the technology things. Okay. Sir, so if any institution want to start the incubation center, so what is the procedure? It's a wonderful thing. So as a being the institutions, you can go for availing the SSIP grant, Hmm. right? Student Startup Innovation Policy, which is given by the Education Department, Government of Gujarat. So there is a SSIP. It is a website is there. So in that website, you can apply for this grant. Any individual institute can also apply. Say in a GTU, as a being the university, we are also receiving the grant, as well as any institute, individual, government engineering institute or self-financed, they are also getting that grants. So they are also providing the grant based on the number of students, 5 lakh, 10 lakhs, or the 20 lakh rupees for the 5 years. So you can, as a being the Amroli College, you can go for that and you can apply for that. Okay, thank you, sir. Sir, being one individual person, if any person is having a good idea to start a business or whatever the firm may be, so to which institute or to which government he or she has to As I've said, anybody having some kind of the idea, but he doesn't know where I have to go and what kind of the things I can do, right? And for that, he can first he has to identify in which sector they are going to do. उनके पास किस सेक्टर का एग्रीकल्चर कॉमर्स टेक्नोलॉजी हेल्थ कौन से सेक्टर का आइडिया है तो देर इज डिफरेंट सेक्टर स्पेसिफिक इंक्यूबेशन प्रोग्राम इज देयर and there is a different grant is available. So based on that, he can approach to individual incubators and he can avail the benefit for that. Okay, so is there any financial assistance for that? Yeah, there is a different financial assistance. As I told, as a student is there, then is he get the SSIP grant funding from the SSIP, and suppose he is not a student, right? Then he can avail this industrial commissioner grant. There is a 10 lakh rupees for the product development and 10 lakh rupees for the marketing assistance. Okay.